નમસ્કાર મિત્રો, ભારત દેશની સૌથી મોટી ઇવેન્ટ પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. અહીંયા કુંભ મેળામાં મીડિયા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા થઈ છે, જેનાથી કુંભ મેળો એ વિશ્વ સ્તરના મીડિયા હાઉસ સાથે કઈ રીતે જોડાયેલું છે અને અહીંયા કઈ રીતે અદ્યતન મીડિયા સેન્ટર કાર્યરત છે તેના વિશેની આ વાત છે. સમગ્ર વિશ્વના વિરાટ કુંભ મેળામાં પ્રચાર પ્રસાર હેતુ પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર સંચાલન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ જનસંપર્ક વિભાગ દ્વારા મહાકુંભ મેળા પ્રારંભ અગાઉથી જ પત્રકાર પ્રતિનિધિઓની ચોકસાઈ અને જે તે માધ્યમોની દસ્તાવેજી આધાર નોંધણી થવા લાગી હતી. કોઈ પણ પત્રકાર માટે નહીં, પરંતુ કુંભ મેળા માટે જ સમાચાર મીડિયા સ્ટોરી જે તૈયાર થાય છે તેના સંકલન હેતુ માટે પત્રકારો માટે ખાસ અલગ ઓળખપત્રો રાખવામાં આવ્યા છે, જેમાં અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓની સહી થાય છે અને ત્યાર પછી તેના દ્વારા રિપોર્ટિંગ થતું હોય છે. મહાકુંભ મેળા સંદર્ભે કોઈ અહેવાલ હોય કે ખાસ પ્રકારના ઇન્ટરવ્યૂ હોય, પ્રશ્નોત્તરી હોય, તો તેના માટે ખાસ સેન્ટર અહીંયા કાર્યરત છે, જેમાં ધર્માચાર્યો, રાજદ્વારીઓ, અધિકારીઓ કે મહાનુભાવો દ્વારા ખાસ ઇન્ટરવ્યૂ યોજાતા હોય છે. ઉપરાંત અહીંયા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવે છે. સ્થાનિક અને દેશ વિદેશના પત્રકારો મહાકુંભ મેળાના રિપોર્ટિંગ માટે અહીંથી અદ્યતન સેવા દ્વારા પોતાનું રિપોર્ટિંગ કરી રહ્યા છે અને પોતાની સંસ્થા પ્રકાશન કે પ્રસારણ માટે મોકલી શકે પોતાની સ્ટોરી, તે માટે અલગ આધુનિક સંચાર સુવિધા કાર્યરત છે.